સંવાદદાતા જયેશ પણ જોડાઈ ગયા છે। જયેશ, આપ અમદાવાદના કયા વિસ્તારમાં છો અને ત્યાં વરસાદની કેવી સ્થિતિ છે? શું ધોધમાર વરસાદ વરસી રહ્યો છે? અને જે આ પ્રી મોન્સૂનની વાતો કરવામાં આવે છે કામગીરીની, ક્યાંય પાણી ભરાયા, કેવી સ્થિતિ? जी हेम बपोर बाद अमदावादમાં વરસાદનું છે તે આગમન થયું છે અને અનેક વિસ્તારોમાં વરસાદ છે તે વરસી રહ્યો છે। ત્યારે અત્યારે તમે આ એસજી હાઈવે પરના દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો કે જ્યાં વાદળછાયા વાતાવરણ બાદ ભારે વરસાદનું આગમન છે તે જોવા મળ્યું છે। ત્યારે મહત્વની વાત છે કે છેલ્લા 2 દિવસથી રાજ્યના અનેક ભાગોમાં છે તે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અમદાવાદ છે તે વરસાદની રાહ જોઈ રહ્યું હતું ને ત્યારે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે મુજબ વરસાદ છે તેનું આગમન છે અત્યારે જોવા મળી રહ્યું છે। ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી ને ત્યારે અત્યારે વરસાદનું આગમન છે તે જોવા મળી રહ્યું છે। જે પ્રકારે દ્રશ્ય તમે જોઈ શકો છો કે વરસાદનો આગમનથી છે તે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને એસજી હાઈવે પરના આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જ્યાં વાહન ચાલકોને પોતાની જે હેડલાઇટ છે તે ચાલુ કરી અને બહાર નીકળવાની ફરજ પડી રહી છે। ત્યારે આગામી 7 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, જેને લઈ અને અમદાવાદમાં પણ આગાહી છે તે કરવામાં આવી હતી। ત્યારે વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું હતું અને એ બાદ હવે સાંજના સમયે ભારે વરસાદનું આગમન છે અત્યારે થયું છે। ગાજવીજ સાથે વરસાદનું આગમન છે તે થયું છે। ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે। અમદાવાદના જીવરાજ પાર્ક સહિત તમામ જે વિસ્તારો છે જેમાં એસજી હાઈવે, સેટેલાઇટ, જજીસ બંગલો રોડ, બોડકદેવ હોય એ તમામ પશ્ચિમ અમદાવાદના તમામ વિસ્તારોમાં વરસાદનું આગમન છે અત્યારે થઈ ચૂક્યું છે અને ભારે બફારો છે છેલ્લા 2-3 દિવસથી અમદાવાદીઓ સહન છે તે કરી રહ્યા હતા। ત્યારે એ કહી શકાય કે આંશિક રાહત છે આપતો વરસાદ પણ અત્યારે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરી હતી તો અમદાવાદમાં હળવા વરસાદ, ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે એ પ્રકારની આગાહી છે તે કરવામાં આવી હતી, જેને લઈને ત્યારે વરસાદનું આગમન છે તે થઈ ચૂક્યું છે। આગામી 7 દિવસ રાજ્યમાં આ જ પ્રકારે ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। ત્યારે અમદાવાદના એસજી હાઈવે પરના દ્રશ્ય છે ત્યારે મહત્વની વાત છે કે થોડી જ વારમાં ઓફિસનો જે લોકો છે તે છૂટવાની શરૂઆત થશે અને એવા સમયે વરસાદનું આગમન છે તે થયું છે। ત્યારે કહી શકાય કે આ પહેલો છે તે અમદાવાદનો ચોમાસાનો એવો વરસાદ છે કે જે ધોધમાર વરસાદ છે વરસી રહ્યો છે, જેને લઈ અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। તો અત્યારે આ દ્રશ્ય સીધા તમે જે જોઈ રહ્યા છો એ અમદાવાદના એસજી હાઈવે પરના છે કે જ્યાં ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે। જી બિલકુલ જયેશ, અને જે હિસાબે દ્રશ્યો સામે આવી રહ્યા છે એવું લાગી રહ્યું છે કે વિઝિબિલિટી પણ એકદમ ઓછી થઈ ગઈ છે અને વિઝિબિલિટીની શું સ્થિતિ છે એ પણ જણાવો, કારણ કે આ લોકોનો ઘરે જવાનો સમય હોય છે ને આવામાં વિઝિબિલિટી ના હોય તો તકલીફ પડે। ચોક્કસથી જે પ્રકારે દ્રશ્ય જોઈ શકાય છે તે મુજબ વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ વરસાદનું આગમન થયું છે અને ધોધમાર વરસાદ અત્યારે અમદાવાદના એસજી હાઈવે પર વરસી રહ્યો છે, જેને કારણે હવે વિઝિબિલિટી છે તેના પ્રશ્ન છે તે પણ ઉપસ્થિત થઈ રહ્યા છે અને લોકો છે તે પોતાના વાહનોની હેડલાઇટ શરૂ કરી અને જવા માટે મજબૂર બન્યા છે। ત્યારે તમે આ દ્રશ્ય પર જોઈ શકો છો કે જે 2 વ્હીલર ઉપર લોકો જઈ રહ્યા છે તે પણ વિના રેનકોટે જઈ રહ્યા છે, કારણ કે વરસાદની છે તે આગાહી ગઈકાલે નહોતી કરવામાં આવી ને ત્યારબાદ જે પ્રકારે વહેલી સવારથી વાતાવરણ જોવા મળ્યું હતું કે વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ હવામાન વિભાગે પણ બપોરે આગાહી કરી હતી કે બિલકુલ જયેશ, આપ જોડાયેલા રહેજો। મિહિર પણ આપણી સાથે જોડાયેલા છે। મિહિર, વરસાદની શું સ્થિતિ છે, કારણ કે તીવ્રતા અમદાવાદમાં વરસાદની સતત વધી રહી છે? અમદાવાદના અલગ અલગ અત્યારે હાલ વિસ્તારોમાં આ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। હવામાન વિભાગે ખાસ કરી મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને 2 દિવસ બાદ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ છે કે જે ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી હતી। જો કે સામાન્યથી હળવા વરસાદની આગાહી છે તે કરાઈ હતી,
પરંતુ અત્યારે જોઈ શકાય છે કે છેલ્લા 2 દિવસથી જે વાતાવરણ હતું કે જે વાતાવરણને લઈને હવે આ પલટો છે તે આવ્યો છે અને અત્યારે હાલ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે તે વરસાઈ રહ્યા છે, કારણ કે શહેરમાં વાદળછાયું વાતાવરણ છેલ્લા 2 દિવસથી હતું અને વરસાદની રાહ છે કે જે લોકો જોઈ રહ્યા હતા, જેને લઈને અત્યારે હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે. અમદાવાદના જે મોટાભાગના જે વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદના ઝાપટા છે કે જે પડતા હતા તેની પણ શક્યતા છે કે તે અપાઈ હતી, પરંતુ અત્યારે હાલ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે કે જે વરસી રહ્યો છે. દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો રેનકોટ પહેરી અને વાહન ચાલકો છે કે જે પસાર થઈ રહ્યા છે અને તમામ વરસાદના સમયે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડતો હોય છે, કારણ કે વરસાદ વરસી અને ગણતરીની મિનિટોમાં મોટાભાગે જગ્યાએ વરસાદનું પાણી છે તે પાણી ભરાઈ જતું હોય છે અને પાણી તરત જ નિકાલ ન થતો હોવાના કારણે વાહન ચાલકો અને વાહન છે તે બંધ થઈ જતા હોય છે. એટલે હાલ પણ આવી સ્થિતિ છે થોડીક જ વારમાં ઉદ્ભવી શકે છે, પરંતુ અત્યારે તો હાલ અમદાવાદ શહેરમાં એક સાથે સાર્વત્રિક વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે, કારણ કે અમદાવાદીઓ છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે ગુજરાતના મોટા ભાગના દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતના જે ભાગોમાં વરસાદ છે કે જે મન મૂકી અને વરસી રહ્યા હતા, પરંતુ મધ્ય ગુજરાતમાં ખાસ કરી અને અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ છે તે વરસી ન રહ્યો હતો, પરંતુ અત્યારે હાલ વરસાદ છે કે જે મન મૂકીને વરસી રહ્યો છે અને આ દ્રશ્યો ઉપરથી જોઈ શકાય છે કે જે અત્યારે હાલ અમદાવાદ શહેરમાં આ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. એટલે થોડીક જ મિનિટોમાં અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં પાણી છે તે ભરાઈ જવાની ફરિયાદો છે તે સામે આવી શકે છે, કારણ કે દર વર્ષની આ જ સ્થિતિ હોય છે, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો અને લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાનની જે વાતો છે તે વાતો કરતા હોય છે, પરંતુ વરસાદ આવતાની સાથે જ આ આખો પ્રી મોન્સૂન પ્લાન છે વરસાદમાં ધોવાઈ જતો હોય છે. એટલે અત્યારે હાલ અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે અને લોકો મન મૂકી અને વરસાદની મજા છે તે પણ માણી રહ્યા છે. સાથે જ વરસાદ વરસતાની સાથે ફરી એક વખત ઠંડક છે તે પ્રસરી છે, કારણ કે અમદાવાદ અને ગાંધીનગર જે મધ્ય ગુજરાતના ખાસ કહેવાય ત્યાં આગળ એક બફારો છે છેલ્લા ઘણા સમયથી અનુભવતા હતા અને વરસાદ ન આવતા હોવાના કારણે ગરમીથી લઈ અને ઉકળાટ છે તે થતું હતું, પરંતુ અત્યારે હાલ વરસાદ વરસતાની સાથે ફરી એક વખત ઠંડક છે તે પ્રસરી છે. બિલકુલ મિહિર, અને દ્રશ્યો બતાવતા રહેજો, કારણ કે વરસાદની જે તીવ્રતા છે વધી રહી છે. બીજી મિહિર આમાં વાત એ છે કે દર વર્ષે જે સ્થિતિ સર્જાય છે, પહેલા જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા અમદાવાદમાં સર્જાતી હોય છે. આ વખતે એવા કોઈ સમાચાર મળી રહ્યા છે કે હજુ તો વરસાદ ચાલુ જ થયો છે અને પાણી ભરાવાની સમસ્યા થઈ હોય? વરસાદ શરૂ થયાને 10 થી 15 મિનિટ થઈ છે, જો કે ગણતરીની મિનિટોમાં છે. જો આ લાંબો વરસાદ ચાલ્યો તો આ ફરિયાદ છે કે જે સામે આવી શકે છે, કારણ કે અમદાવાદના હવે કોઈ અગાઉના સમય એવું હતું કે જ્યારે પૂર્વ વિસ્તારમાં આ રીતના વરસાદ ભરાઈ જવાની ફરિયાદ છે તે જોવા મળતી હતી, પરંતુ હવે અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં પણ આ જ રીતની પાણી ભરાઈ જવાની ફરિયાદ છે તે જોવા મળતી હોય છે. પરંતુ હાલ તો અમદાવાદમાં કોઈ જગ્યાએ પાણી ભરાઈ જવાની ફરિયાદ છે તે સામે નથી આવી, પરંતુ જો વરસાદ લાંબો ચાલ્યો તો થોડીક જ વારમાં આ પાણી ભરાઈ જવાની ફરિયાદ છે તે સામે આવી શકે છે.